ખેડા જિલ્લાના મહીસાગર નદીના વિશાળ પટ પર પવનની લહેરો સાથે ગળતેશ્વર મહાદેવનું પૌરાણિક અને ચમત્કારિક ધામ આવેલું છે। 12મી સદીના આ ભવ્ય મંદિરની ધરા પર પગ મૂકતા જ ભક્તોને અદ્રશ્ય દિવ્ય ઉર્જાના અનુભવ થાય છે। અહીં ગર્ભમાં લગભગ 12 થી 14 ફૂટ નીચે સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે, જેના પર ગળતી નામની નદીનું પાણી દરરોજ સવારે કુદરતી રીતે જળાભિષેક કરે છે। મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ સમાના પવિત્ર સ્થળે શ્રાવણ માસ દરમિયાન પૂજારી દ્વારા 1 માસ સુધી હોમાત્મક હવન કરવામાં આવે છે। આ મંદિરની સ્થાપત્ય કળા અને કોતરણી ખજુરાહો તથા અજંતા ઇલોરાની યાદ અપાવે છે। મુગલ આક્રમણકારો દ્વારા નુકસાન પામેલા મંદિરનો પુરાતત્વ વિભાગ દ્વારા પુનરુત્થાન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉમટીને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આખું મંદિર ચંદ્રહાસ રાજાએ બનાવેલું હતું અને અહીંયા બે નદીનો સંગમ છે, ગળતી અને મહીસાગર। ગળતી નદી ભગવાનને સ્નાન કરાવી અને મહીસાગરની અંદર મળી જાય છે અને મહીસાગર અને ગળતીનો સંગમ છે। અહીંયા હજારો યાત્રાળુઓ આવે છે। હવે આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે શ્રાવણ મહિનામાં અહીંયા હજારો યાત્રાળુઓ આવે છે। અમે દૂધનો અભિષેક, જળ અભિષેક, બીલી પત્ર, ફૂલ અહીંયાથી અભિષેક કરીએ છીએ અને અમારે ત્યાં અમારા સોસાયટીમાં બી સ્ફટિક શિવલિંગ મંદિર છે। અમે ત્યાં બી રોજ પૂજા અમારા સોસાયટી દરેક સભ્ય મંદિરે દર્શન કરવા જાય છે અને શિવ મહિમા સ્તોત્રમ દર સોમવારે અને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો આખી સોસાયટી અમારી મંદિરમાં જઈને શિવ મહિમા સ્તોત્રમ કરે છે।